યુવા નેતાઓને આગળ આવવા દો. રિટાયરમેન્ટ હોવું જોઈએ. આજે આપણા પ્રધાનમંત્રીને આપણે જોઈએ છે મોર દેન 75 યર્સ તે ક્રોસ કરી ગયા છે, બટ સ્ટીલ હી ઇઝ ધેર. વાય? ભૂપેન્દ્રભાઈને તો કડક આદેશ કરવાની આદત પડી ગઈ છે, અધિકારીઓને ખોળીને પી જવાની આદત પડી ગઈ, અને જનતાને પાછો એને મત દેવાની આદત પડી ગઈ છે. બરાબર. કોઈ બી બીજો પક્ષ આવશે, બાકી બીજેપી નહીં આવે. બાળકો જન્મે એવી હોસ્પિટલો નથી, સ્કૂલો નથી, સ્મશાન નથી, સ્થાનિક બસ સ્ટેન્ડ નથી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નથી. આવી જે મૂળભૂત કે પ્રાથમિક સુવિધા જે કહેવાય એવી કોઈ જ સુવિધાઓ નિકોલમાં નથી. વડાપ્રધાન આવ્યા એટલા માટે બધું કમ્પ્લીટ કર્યું છે. બાકી અત્યારે એ જ હાલત છે જે પહેલાંના ધોરણે હાલત હતી, એ અત્યારે એ જ ધોરણે અત્યારે ગટરો ઉભરાય છે. ખરા ઉનાળે ખરા તાપમાં પણ અત્યારે એ જ હાલત છે, ગટરો ઘણી બધી ઉભરાય છે. નિકોલમાં વિકાસ નથી તો શું નિકોલ મંગળ ગ્રહ ઉપર છે? મંગળ ગ્રહ ઉપર હોય એવું જ લાગે છે. તમે જો તો વિકાસના નામે ઝીરો છે. ચૂંટણી આવે ત્યારે આશ્વાસન આપી જતા હતા, એની માટે એને વોટ આપતા હતા, પણ આ વખતે ખરેખર પબ્લિક કંટાળી છે ને આ વખતે એ લોકોને અહીંથી વોટ આપવામાં નહીં આવે. પબ્લિકની માંગ એવી છે કે અમે કોઈ બી બીજો પક્ષ ચોઈસ કરીશું, પણ એ લોકોને તો આ વખતે વોટ નહીં જ આપીએ. આ વખતે મત જ નહીં આપવો. મત જ નહીં આપો? હા, બીજું તો શું કરવું આપણે? ના, પણ મત નહીં આપો તો પછી કઈ રીતે બદલાવ આવશે એમ? પણ કોકને તો બદલાવ તો લાવવો જ પડશે ને. એક મોકો એને આપવો જોઈએ, કારણ કે 30 વર્ષથી મોકો આપ્યો છે, પણ એવું કાંઈ લાગતું નથી. એટલે હવે એક મોકો આમ આદમી પાર્ટીને આપવો છે. અચ્છા, નક્કી કરી લીધું છે. આ નક્કી કરી લીધું છે. અચ્છા, એ સુવિધા તો હવે અત્યારના ધારાસભ્યોને ખબર હોય ને કે એ સુવિધા ક્યાં ગઈ. સાહેબ આવે ત્યારે તો બધું થતું જ હોય. જગદીશભાઈને ખબર જ છે આ રોડની, જગદીશભાઈને આ નિકોલ વિસ્તારની ખબર જ છે ક્યાં ક્યાં શું પ્રોબ્લેમો છે. બધા બીજેપીને અત્યારે બીજેપીમાં કોણ આવે છે એનાથી કોઈ મતલબ નથી. અત્યારે બીજેપીના સિમ્બોલ ઉપર હાલે છે, કારણ કે બીજેપી શું છે, એડવર્ટાઇઝમેન્ટથી હાલે છે. સભાઓ ભરી ભરીને હાલે છે. એક ચહેરો સારો છે એની વાંહે બધા ચરી ખાય છે. અહીંયા 25 વર્ષ થયા, મને લાગતું ને એ કઈ વાર રોડ બન્યો હોય. અચ્છા. કાયમથી થીગડા જ મારે, આ વખતે થીગડા નહીં મારે, કઈ નહીં. માનો છો કે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિટાયર થઈ જવું જોઈએ? થઈ જવું જોઈએ, એમનો કાર્યકાળ સમાપ્ત થઈ જવો જોઈએ, કારણ કે આપણે તો એમને જોતા આવ્યા છીએ લાસ્ટ 30 વર્ષથી, ગુજરાતના સીએમ થી લઈને પીએમ સુધી. ધેટ્સ ઇનફ. ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓના ભણકારા વાગી રહ્યા છે. આપણે અત્યારે નિકોલમાં છીએ. નિકોલ એટલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનું આ કાર્યક્ષેત્ર છે. સ્થાનિકો છે આપણી સાથે અહીંયા નિકોલના, આપણે એમની સાથે એક કરીને વાત કરીશું. શું નામ છે આપનું? હાર્દિક ખોખર. હાર્દિકભાઈ, શું કહેશો નિકોલની અંદર તમે લોકો વર્ષોથી અહીંયા રહો છો? પ્રાથમિક સમસ્યાઓની વાત કરીએ, રોડની સમસ્યા, લોકલ શું સમસ્યાઓ છે અહીંયા? નિકોલમાં રૂડો રૂપાળો વોર્ડ છે, પણ પ્રાઇવેટ કન્સ્ટ્રક્શનના કારણે. અચ્છા. ગવર્મેન્ટ સુવિધાના નામે ઝીરો. જન્મથી લઈને મરણ સુધી કોઈ જ ગવર્મેન્ટ સુવિધા નહીં. બાળકો જન્મે એવી હોસ્પિટલો નથી, સ્કૂલો નથી, સ્મશાન નથી, સ્થાનિક બસ સ્ટેન્ડ નથી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નથી. આવી જે મૂળભૂત કે પ્રાથમિક સુવિધા જે કહેવાય એવી કોઈ જ સુવિધાઓ નિકોલમાં નથી. અત્યારે કેવું થઈ રહ્યું છે, જનતા ટેક્સ જે વસ્તુ માટે ભરે છે એ વસ્તુની સગવડ પણ નથી મળતી. એમાં પણ આપણને મિસમેચ જોવા મળે. એટલે કેવી રીતે મિસમેચ? જેમ કે તમે સમજો, લોકો પાણી માટે ટેક્સ ભરે છે, તો નિકોલમાં લગભગ 50% સોસાયટી એવી છે જ્યાં ગવર્મેન્ટ પાણી પૂરું નથી પાડી શકતું, અને બીજી 50%માં એવો અસંતોષ છે કે જે પ્રેશરથી આવવું જોઈએ એ પ્રેશર નથી આવતું. બીજું જે રોડ રસ્તા માટે તમે ટેક્સ ભરો છો એમાં તો આજીવન ટેક્સ હોય. આપણે જ્યારે વાહન લઈએ ત્યારે આજીવન રોડ રસ્તાનો ટેક્સ હોય છે, તો એની પણ સુવિધા સારી નથી. અત્યારે નિકોલમાં જ્યાં જ્યાં થીંગડા માર્યા છે, છેલ્લા 1 વર્ષમાં એએમસીમાં એવું થયું છે કે 1950 કરોડ રૂપિયા રોડ રસ્તા માટે 1 વર્ષમાં વાપર્યા છે. તો નિકોલમાં પણ જ્યાં જ્યાં રોડ માટે કામ થયું, તો જે ડામર છે એ અત્યારે આ નોર્મલ ટેમ્પરેચરે પણ ઓગળી ગયો છે. એના ઉપર અત્યારે માટી નાખવી પડે છે, અને એના કારણે જ્યારે વાહનોની અવર જવર થાય તો નકરી પ્રદૂષણ થાય. હવે એન્વાયરમેન્ટ માટેનો પણ ટેક્સ લે છે, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટેનું ટેક્સ પણ લે છે, શિક્ષણ માટે પણ લે છે. તો આ સુવિધાઓ જ નથી. એટલે આ મિસમેચ એટલે છે આ બધી વસ્તુનો. અહીંયા વડાપ્રધાન આવ્યા હતા ત્યારે રાતોરાત બધા વિસ્તારમાં રોડ બની ગયા હતા. થોડા સમય પહેલા જ વડાપ્રધાન અહીંયા આવ્યા હતા. અત્યારે શું પરિસ્થિતિ છે રોડનું? એ રોડમાં અત્યારે જોવા જાવ તો જ્યારે રોડ બનાયા, રસ્તા બનાયા, ત્યારે અત્યારમાં તમે એ રોડ ઉપર નીકળશો ત્યાં તમને ખાડા દેખાય છે. ખાલી એ વડાપ્રધાન આવ્યા 5-10 દિવસ સારું લાગે એ માટે રોડ રસ્તા સારા કર્યા, પણ કોઈ જ રોડ રસ્તાની કોઈ ક્વોલિટી સારી નથી. તમે અત્યારે જોઈ શકો ત્યાં ખાડા પડી ગયા છે. અત્યારે જ્યારે વડાપ્રધાન આવ્યા નિકોલમાં ત્યારે જ્યાં ગટરો ઉભરાતી હતી ત્યાં બધી કમ્પ્લીટ કરી ગટરોએ, અને અત્યારે હાલ પણ એ જ જગ્યાએ પાછી ઉભરાય છે. એટલે આમાં
બરાબર કામકાજ કર્યું નથી. ખાલી 5 દિવસ સારું લાગે એટલા માટે બધું વસ્તીને સારું લાગે, વડાપ્રધાન આવ્યા એટલા માટે બધું કમ્પ્લીટ કર્યું છે. બાકી અત્યારે એ જ હાલત છે જે પહેલાના ધોરણે હાલત હતી એ અત્યારે એ જ ધોરણે અત્યારે ગટરો ઉભરાય છે. ભરા ઉનાળે ખરા તાપમાં પણ અત્યારે એ જ હાલત છે, ગટરો ઘણી બધી ઉભરાય છે અત્યારે હાલ. અહીંયા તો કહેવાય છે કે અહીંયાના જે ધારાસભ્ય છે કહો કે એ જગદીશભાઈ છે, જગદીશભાઈને લાગે તો એમના પ્રદેશ પ્રમુખ બનવાથી કોઈ વિસ્તારને ફાયદો નથી થયો? ના, કોઈ જ ફાયદો નથી થયો. શું ફાયદો થયો? એ ઘણા લગભગ સમય થઈ ગયો પ્રદેશ પ્રમુખ, પણ એ જ સમસ્યા છે, સ્થાનિકોની એ જ સમસ્યા છે. તમે કોઈ પણ જગ્યાએ તમે જશો, વસ્તીને પૂછશો, એ જ સમસ્યા છે. કોઈ સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. ભલે પ્રદેશ પ્રમુખ બન્યા હોય કે ગમે તે હોય, હવે તો એમની સરકાર આખી ગુજરાતમાં છે. એ તો જો કે હમણાં પ્રદેશ પ્રમુખ બન્યા છે, પણ નીચેથી લઈને ઉપર સુધી એમની કેન્દ્ર લેવલ સુધી એમની સરકાર છે, તો પણ હજુ કોઈ નિરાકરણ નહીં આવ્યું. તમે જુઓ છો ગુજરાતમાં લમસમ 30 વર્ષથી એમની સરકાર છે, તો પણ આટલી બધી સમસ્યા હોય, બહુ મોટી સમસ્યા કહેવાય છે. ખાસ કરીને લોકો કે છે વિકાસ વિકાસ વિકાસ, ગ્રુપ જ્યારે બી વાત આવે ને ત્યારે એવું કંઈક વિકાસ છે એમ, પણ તમે લોકો કહો છો કે નિકોલમાં વિકાસ નથી, તો શું નિકોલ મંગળ ગ્રહ ઉપર છે? મંગળ ગ્રહ ઉપર હોય એવું જ લાગે છે. તમે જો તો વિકાસના નામે ઝીરો છે. તમે અત્યારે અહીંયા જ જોઈ લો, કેનાલ થી લઈને ગોપાલ ચોક સુધી આજથી 6 મહિનાથી રોડ ખોદેલો પડ્યો છે, બિસ્માર હાલતમાં છે. જ્યાંથી અહીંથી સ્થાનિકોને બહુ પરેશાન થાય છે, પ્લસ દુકાન ધંધાવાળા જે દુકાનો અહીંયા ધંધો જ નથી કરી શકતા, એટલી બધી માટી ને એવું બધું ઉડે છે ને એ લોકો ખુદ બીમાર પડી ગયા છે કે ધંધો કરવો કે દુકાન બંધ રાખવી. અને આમાં વિકાસનું કરે છે તો દુકાનવાળા તો બેરોજગાર થઈ ગયા છે. તો વિકાસ ક્યાંથી આવ્યો એમાં? અને 6 મહિનાથી તમે જો રોડ ખોદેલો પડ્યો છે, અને છેક આપણે સાતાપા જે ઉમા સ્કૂલ થી લઈને અહીંયા રઘુલ સ્કૂલ સુધી પાણીની લાઈન નાખી, પછી આગળ કેનાલ સુધીથી અટકાવી દીધું કે અહીંયા એન્જિનિયરો એમ કે છે કે અહીંયા બહુ બધી લાઈનો મિક્સ થાય છે ને હવે આગળ રોડ નહીં બને, એની હિસાબેથી પાણીની લાઈન અટકી ગઈ છે અને આ રોડ 6 મહિનાથી અટકી ગયો છે. તો ખાસ અહીંયા સ્થાનિકો બહુ જ પરેશાન છે. અને અહીંયા તો તમે જોતા હતા કે ભર ઉનાળે ગોઠણ સુધી પાણી ભરાતા હતા, બધાને જ ખબર છે. તો ભર ઉનાળે પાણી ભરાતા હતા, તો એમાં વિકાસ ક્યાં આવ્યો? ખાલી વિકાસના નામે વિકાસ કરે છે, બાકી કઈ જ વિકાસ નથી ને વિકાસના નામ ઉપર ઝીરો છે નિકોલ. તો નિકોલ તો વર્ષોથી અહીંયા ભાજપના ભલે ચહેરા બદલાય છે, પણ ભાજપના લોકોને જે અહીંયા વોટ આપવામાં આવે છે, ભાજપના લોકોને વોટ આપે છે. પહેલા એ લોકો આશ્વાસન આપી જતા હતા, જ્યારે ચૂંટણી આવે ત્યારે આશ્વાસન આપી જતા હતા, એની માટેથી એને વોટ આપતા હતા. પણ આ વખતે ખરેખર પબ્લિક કંટાળી છે ને આ વખતે એ લોકોને અહીંથી વોટ આપવામાં નહીં આવે. પબ્લિકની માંગ એવી છે કે અમે કોઈ બી બીજો પક્ષ ચોઈસ કરીશું, પણ એ લોકોને તો આ વખતે વોટ નહીં જ આપીએ. પણ તો દર વખતે આવું જ થાય છે. દર વખતે થાય છે, પણ સાહેબ આ વખતે નહીં થાય. 100% તમે જોઈ લેજો, આ વખતે નિકોલમાંથી કોઈ બી બીજો પક્ષ આવશે, બાકી બીજેપી નહીં આવે. શું નામ છે આપનું? ભૂમિકા ચડિયા. ભૂમિકાબેન, બહેનોને સૌથી વધારે તકલીફ પડતી હોય છે, પાણી ના આવે સમયસર, ગટર ઉભરાતી હોય, અને પ્લસ અત્યારે તો મોંઘવારી, ગેસ સિલિન્ડર બી મુશ્કેલી થઈ રહી છે લોકોને. તો નિકોલમાં તમે રહો છો, તો નિકોલમાં બધી સમૂહ સૂતરું છે, બધું સારું છે? બસ આજે મારા ભાઈ વાત કરે છે એમ જ તકલીફ ઘણી છે. ગેસ સિલિન્ડર આવે છે સમયસર? નહીં. ક્યારે નોંધાવ્યું હતું તમે? ઘણો ટાઈમ થઈ જાય છે, 1-2 મહિના જતા રહી છે. અચ્છા, તો કેવી રીતે ઘર કેવી રીતે પછી ચલાવો છો? ગેસ સિલિન્ડર ના આવે, મોંઘવારી નડે, એ બધું પછી આમ એડજસ્ટ કરે, સગડી, ઇલેક્ટ્રિક સગડી. અચ્છા, હેતલબેન શું કહેશો તમે અહીંયા? કઈ નહીં, રોડ જો કેદુનો ખોદેલો છે તો એમાં કઈ કરતા નથી, અને છોકરાઓને પડે, એક્સિડન્ટ થાય ને એવું વધારે પડતું થાય રોડ ખોદેલા હોય એટલે. તો પછી આ વખતે શું કરવાના છો? આ વખતે મત જ નહીં આપવો. મત જ નહીં આપો? હા, બીજું તો શું કરવું આપણે? ના, પણ મત નહીં આપો તો પછી કઈ રીતે બદલાવ આવશે એમ? પણ કોકને તો બદલાવ તો લાવવો જ પડશે ને. એકવાર એવી રીતના કરીએ તો ખબર પડે ને સરકારને, ભારતને, ભાજપને. હા. મહેશભાઈ, અહીંયા જ રહો છો? હા. અચ્છા, કેટલી મુશ્કેલી પડતી હોય છે? મુશ્કેલી તો લગભગ આ 15 વર્ષ છે જ એમ કહો ને. આ વિકાસ કરી અને વિકાસ કાંઈ જન્મો નથી હજી. મુશ્કેલી તો છે. કદાચ તેમ કેમેરો લઈને રોડે નીકળતો અત્યારે પાણી ભર્યું છે, જોવું છે. આ જલ કેનલ યોજના ચાલુ જ છે અત્યારે, જ્યાં જાઓ ત્યાં. એટલે મુશ્કેલી તો છે જ. લોકો ભલે ખુલ્લીને કોઈ ન કહેતા હોય, કદાચ બીતા હશે, પણ મુશ્કેલી તો છે. હવે એક આ ઉમેદવાર ગોતો છે આમ આદમી પાર્ટીએ, આમ ટકોરા મારીને ગોતેલો, ભણેલો ગણેલો. જો લોકો એકવાર વિશ્વાસ કરે તો પરિવર્તન કરી બતાવવાનું છે. એટલે આમ આદમી પાર્ટી ઉપર ઈસુદાન ગોપાલભાઈ ઈસુદાન ગઢવી, એના ઉપર વિશ્વાસ કરવાનો છો? જો એક મોકો એને આપવો જોઈએ, કારણ કે 30 વર્ષના મોકો આપ્યો છે, પણ એવું કાંઈ લાગતું નથી. એટલે હવે એક મોકો આમ આદમી પાર્ટીને આપવો છે. અચ્છા, નક્કી કરી લીધું? આ નક્કી કરી લીધું છે.
નામ શું છે આપનું? મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ, શું મુશ્કેલી પડે છે? તમે એની ભડકતા હતા તમે કે અહીંયા આ સુવિધા નથી, પેલી સુવિધા નથી. સુવિધામાં તો એવું છે કે આ રોડ જ્યારથી ખોદ્યો છે ત્યારથી આમને અટકેલો પડ્યો છે. બરાબર, પાણીની લાઈન અટકેલી પડી છે. અત્યારે કાઉન્સિલરનો સમય પૂરો થઈ ગયો એટલે આ લાઈનને હવે આગળ કોણ વધારશે? અધિકારી વધારશે, ધારાસભ્ય વધારશે કે નવી કોઈ પાર્ટી આવશે એ વધારશે? આ રોડ ઉતારીને બનાવવો પડે એવો છે. આગળ અહીંથી માધવ પાર્ક સોસાયટીના ગેટથી આગળ જાઓ એટલે આગળ કેનાલ બાજુનો ઢાળ છે. એ ઢાળ પાસેથી પાણી અટકી જાય, સોસાયટીઓની અંદર, ઘરોની અંદર પાણી ઘૂસે છે. આ વસ્તુ જો નહીં થાય તો આ રોડ નથી બનાવવો. ઉતાર્યા વગર રોડ બનાવે તો નથી બનાવવો. પણ મોદી સાહેબે થોડો સમય પહેલા આવ્યા હતા, બધું ચકાચક રોડ કરી દીધું. નિકોલ પેરિસ જેવા રોડ થઈ ગયા હતા, બધા એવું કહેતા હતા. નિકોલમાં બધી સુવિધા થઈ ગઈ, પછી એ સુવિધા ક્યાં ગઈ હવે? એ સુવિધા તો હવે અત્યારના ધારાસભ્યોને ખબર હોય ને કે એ સુવિધા ક્યાં ગઈ. સાહેબ આવે ત્યારે તો બધું થતું જ હોય. જગદીશભાઈને ખબર જ છે આ રોડની. જગદીશભાઈને આ નિકોલ વિસ્તારની ખબર જ છે ક્યાં ક્યાં શું પ્રોબ્લેમો છે. પણ થોડું ધ્યાન આપી અને આ કામ થતું હોય તો વધારે સારું. જગદીશભાઈ આવે છે અહીંયા? આવે છે. અચ્છા, મળ્યા તમને લોકોને? શું મુશ્કેલી છે? અમને પ્રદેશ પ્રમુખ બન્યા પછી અમને નથી મળ્યા, પણ ટૂંકમાં આ વિસ્તારની બધી ખબર છે એમને, એ જાણે જ છે બધું. આ લોકો કહે છે કે 30 વર્ષથી વિકાસ, 30 વર્ષથી વિકાસ, પણ તમે લોકો જે રીતે કહો છો કે વિકાસ કશું નથી થયું, કોઈ સુવિધા નથી અહીંયા, તો પછી વિકાસ ક્યાં? બધાને ખબર છે 30 વર્ષથી છે બીજેપી સરકાર. આપણે નિકોલમાં તો આપણે ગણીએ, ચલો બહાર તો બધાને ખબર જ છે, પણ હું નહીં, બધા આખી નિકોલની, આખી અમદાવાદની જનતા કહે છે કે કોઈ વિકાસ નથી થયું. ખાલી એડવર્ટાઇઝમેન્ટ કરવામાં જ તે કરોડોના પૈસા નાખે છે. જાહેર સભાઓ ભરવામાં, એએમસીની બસો, જીઆરટીએસ, આરટીજીએસની બસો, એમાંથી કરોડોના ડીઝલના ધુમાડા, એને ભાડો, એ ફંડ લઈને ફંડના નામે એ બધા પૈસા એમાં વાપરવામાં આવે છે. ટેક્સના બી પૈસા એડવર્ટાઇઝમેન્ટમાં વાપરવામાં આવે છે અને આ લોકોની સભાઓ ભરવામાં વાપરવામાં આવે છે. બાકી વિકાસના નામે ઝીરો છે. બરાબર છે. જ્યારે વડાપ્રધાન આવે ત્યારે કાચ જેવા રોડ કરી દે. ચાલુ વરસાદમાં કાચ જેવા, જો ભર ઉનાળે ડામર ઓગળી જતો હોય તો વરસાદમાં પાણી અને ડામર ને બંનેને વેર છે. બરાબર છે, તો બી રોડ થઈ જતા હોય. એ રોડ કેટલા દિવસ ચાલે? તમે કહો છો કે રોડ ક્યાં ગયો? એ રોડ આમ જ જતો રહે, પાછો કાંકરીમાં જતો રહે. ખાલી ડામર ઉડી જાય, રોડમાં કાંકરી જ વધે, બીજું કોઈ થતું જ નથી. જગદીશભાઈ આવે છે તમારા વિસ્તારમાં મળવા માટે, પૂછવા માટે? કોઈ આવતું નથી. ફોન કરીએ છીએ, પૂછવાની વાત તો છોડો, પણ ફોન કરીએ ને તો ફોન નો રિપ્લાય બી નથી આપતા અને આવતા બી નથી. બરાબર છે. બધાને અત્યારે આપણે સારા પ્રતિનિધિ તરીકે ચૂન્યા હોય, બરાબર છે, બધા બીજેપીને અત્યારે બીજેપીમાં કોણ આવે છે એનાથી કોઈ મતલબ નથી. અત્યારે બીજેપીના સિમ્બોલ ઉપર હાલે છે, કારણ કે બીજેપી શું છે, એડવર્ટાઇઝમેન્ટથી હાલે છે. સભાઓ ભરીને હાલે છે. એક ચહેરો સારો છે એની વાંહે બધા ચરી ખાય છે. બરાબર છે. બાકી વાંહેના ઉમેદવારને તો એને ખબર ન હોય એનો મત વિસ્તાર કેટલો છે. અચ્છા, હા, એને એટલો ખબર નથી એનો મત વિસ્તાર કેટલો છે. અને અહીંયા સિમ્પલ વસ્તુ છે, તમે અહીંયા રહેતા હોય તમને ખબર જ હોય. આજે અહીંયા તમારા ગેટની બહાર જ અત્યારે ખાલી 200 મીટર દૂર જોશો ને તો ગટર છે, ગટર ઉપર ઢાંકણું નથી. રોડ છે, બરાબર છે, પણ એ માટીવાળો. આની કરતા તો ગામડાનો કેડી રસ્તો હોય ને, ખેતરે જવાનો, એ સારો હોય છે. તમે એકવાર કેમેરો ખાલી ઊંધો ફેરવીને જોશો ને તો તમને એવા રોડ દેખાશે. બરાબર છે. ગટર, ઢાંકણા વગરની ગટર, અને આજે પાણીનું કનેક્શન આપેલું છે, જ્યાં ચેમ્બરો આપી છે ગટર લાઈનની, વરસાદી પાણીની, બરાબર છે, તો વગર કોન્ક્રીટ નાખે, વગર સારી ક્વોલિટીની ઈંટ વાપરે, રેતી ખાલી દેખાય, બરાબર છે, સિમેન્ટ ખાલી હુંગાડવા પૂરતી વાપરીને એવી રીતનું કામ કરીને ઓલું કરેલું છે. પણ ભૂપેન્દ્રભાઈ ને આ લોકો તો એવું કહે છે સીએમ કે ભ્રષ્ટાચાર બિલકુલ છે જ નહીં અમારા ત્યાં, તમે કહો છો કે આવી રીતે બધું કામ કરે. પણ એ તો ભૂપેન્દ્રભાઈ ને બધાને ખબર જ છે. આ બધા વિડીયો અને રીલ્સ બધી વાયરલ થાય છે કે સાહેબ આવે છે અને આ બધું બની જાય છે એની સુધી, એટલે એ બધા આંખ આડા કાન કરીને જવે છે. બરાબર છે. ભૂપેન્દ્રભાઈને તો કડક આદેશ કરવાની આદત પડી ગઈ છે. અધિકારીઓને ઘોળીને પી જવાની આદત પડી ગઈ અને જનતાને પાછો એને મત દેવાની આદત પડી ગઈ છે. અત્યારે રોડ રસ્તાને પ્રશ્ન બહુ હલ છે. આ લોકોએ 2-3 વખત એવું કીધું તમારો રોડ 10 દિવસમાં 15 દિવસમાં થઈ જશે. આજ 6 મહિનાથી એમની વાસે લાગેલા છે. તો ગોપાલ ચોક થી વેરા સુધીના એટલા ભૂવા પડેલા છે કે અમે 20 દિવસથી અરજી કરેલી છે, હજી કોઈ તંત્ર આવ્યું નથી. અત્યારે રોડ ઉપર એમાં લોકો પડે છે કેટલા, અને રોડ ઉતારીને બનાવવાનો કેસ થોડાક દિવસમાં થઈ જશે. અમે ઓફિસે બી બાબુ કાકા જમનાદાસની ઓફિસે બી જઈને આવ્યા. આ ત્રીજા કોઓપરેટર એવા છે કે હજી આનો કોઈ પ્રશ્ન અમે સંધુભાઈ અકબરી થી લઈને વાત કર્યા આવીશ, ગૌતમભાઈ કથિરિયા, હવે આ જગદીશભાઈ પંચાલ બધા આવ્યા, તો હજી કોઈ અમારા રોડનું નિરાકરણ થયું નથી. આજે 15 વર્ષ થયા તો સતત અરજીઓ કરીએ તો એના માટે.
પણ આ તમામ લોકો તો એવું કહે છે કે અમે પાટણમાં જાય છે તો કે અમે બહુ વિકાસ કરીએ છીએ ને આટલું સરસ વિકાસ કરીએ છીએ ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે છે ખૂબ વિકાસ કરીએ છીએ આ બધી વાતો કરે છે તો વિકાસ નથી થતું તમારે ત્યાં? અમારા એરિયામાં કોઈ વિકાસને નામે અમે આ રોડનો અમારો એરિયો ખાલી થાય તો એ બહુ સારું છે. બીજા પાટણનું ક્યાં જોવાનું આવે છે? ખાલી અમે અહીંયા જોઈએ 15 વર્ષથી આજે આ ત્રીજા કોર્પોરેટર છે, 3-3ની લેવલ ગણી લ્યો તમે કે અત્યારે અમારા રોડની શું હાલત કરી. અમારી સોસાયટીમાં પાણી આવતું નહીં. અમારા ચેરમેન કાયમી ટાંકો લખાવવા જાય તો કે તમારે ટાંકાની શું જરૂર છે? અત્યારે આવે છે પ્રેશરથી. અમારે 3 જ વસ્તુની જરૂર છે, રોડ, ગટર પાણી અને પીવાનું પાણી, બસ. બાકી કોઈ બીજી જરૂર જ નથી. પણ આ તમારી જરૂર તો પૂરી કરતા નથી તો પછી? પૂરી કરતા નહીં એમ. બીજા કેન્દ્ર લેવલના કામ તો સ્કૂલોના તે તો અમે કહેતા બી નહીં. અમારા વિસ્તારનું ખાલી કરી દઈએ તો બી સારું છે એમ મારું કહેવું. બસ એટલું કહેવા. પણ હવે કરશો શું હવે આવી રીતે? હવે આવી રીતે પછી પક્ષ પલટો કરવાનો આવશે, બીજું શું આવશે? અત્યાર લગી કર્યું છે તો એમ. રમણભાઈ પ્રજાપતિ. ક્યાંથી આવો છો થેલી લઈને દૂધ? શાકભાજી લઈને. કાકીએ કીધું હશે લઈને આવો? લાવવું જ પડે ને, રજા છે તો. અચ્છા, શું કહેશો તમારા વિસ્તારમાં શું મુશ્કેલી છે? કોઈ વિકાસ જ નથી ને આ ખાલી ભાજપ વાળા તોડવામાં માને છે, એના રિનોવેશન તો કરતા નથી, તોડીને જતા રહે છે. કેટલા મને લગભગ અહીંયા 25 વર્ષ થયા, મને લાગતું ને એ કઈ વાર રોડ બન્યો હોય. અચ્છા, કાયમથી થીગડા જ મારે છે. આ વખતે થીગડાય નહીં માર્યા, કઈ નહીં. પાણી ભરાય છે અહીંયા? પાણી ભરાય જ છે ને. પાણી ચોમાસામાં, આ બીજું ચોમાસું આવવા છે, પાણી તો ભરાવાનું. તમે 25 વર્ષથી અહીંયા રહો છો તમે કીધું, બરાબર? 25 વર્ષથી અહીંયા ભાજપ જ છે તમારા વિસ્તારમાં? ભાજપ જ છે. તો કેમ આ લોકો કરતા નથી વિકાસ? પડતું જ નથી તો શું કરે કોઈ? પબ્લિકની રાય સાંભળવી જોઈએ ને કોઈ. પણ મત તો તમે આપો જ છો ને? વોટ તો આપીએ છીએ, હવે શું થાય. મોદી સાહેબના નામે વોટ આપીએ છીએ, પણ મોદી સાહેબને શું ખબર અહીંયા શું ચાલે છે શું નહીં. એ બેઠા ત્યાં બધા ઓફિસેથી બેઠા ઓર્ડરો કરે, અહીંયા કોઈ સાંભળતું જ નથી. તો પણ લોકો તમે મોદી સાહેબને લેટર નહીં લખતા કે તમારા નામે વોટ આપી છે, હમણાં કામ નથી કરતા લોકો? મોદી સાહેબને ખબર જ હોય ને બધી, આંખાટા કાન છે બધા. તો પછી શું કરશો હવે? મોદી સાહેબને ખબર આંકડા કાન કરશો તો સત્તા પલટો કરવો પડે, બીજું શું? બીજો કોઈ રસ્તો જ નથી ને. બીજો કોઈ પક્ષ લાવવો પડે. મન બનાવી લીધું છે? હા, તો પછી બીજો રસ્તો જ નથી. કોને લાવવાનો વિચાર હોય? હવે જોઈએ કોણ રોડ બનાવે છે, શું કરે. વિશાલભાઈ, શું કહો છો તમે? તમે અહીંયા કેટલા વર્ષથી રહો છો અહીંયા? હું અહીંયા 25 વર્ષથી રહું છું. 25 વર્ષથી તમે ભાજપને જોયું હશે? યસ. શું છે એ સ્થિતિ અહીંયા? પરિસ્થિતિ એમ છે કે લોકો જેમ બધાનો તમે જનરલ ઓપિનિયન સાંભળ્યો કે નહીં ભાજપ કામ નથી કરતી, ભાજપ કામ નથી કરતી, વોટેવર. પણ તો પછી વોટ એમને આપીએ શું કરવા છીએ આપણે? મારું એમ કેવું છે કે એક સ્ટ્રિક્ટ પોલિસી અક્રોસ ધ ઇન્ડિયા આવે કે જેની અંદર કોઈ બી ગવર્મેન્ટ હોય મોર દેન 8 to 10 years એના આવી જોઈએ. પછી કેટલી પણ સારી ગવર્મેન્ટ છે એને બીજી વાર આપણે નહીં આવવા દઈએ. બદલાવ જરૂરી છે, નહીં તો આ ડિક્ટેટરશિપ તરફ આપણે જઈ રહ્યા છીએ. નેશનલ લેવલે, સ્ટેટ લેવલે તો વર્સ્ટ કન્ડિશન છે. ખાલી ગુજરાત મોડલ કરીએ છીએ આપણે, બટ ગ્રાઉન્ડ લેવલ ઉપર આપણે જ્યારે આવીએ છીએ, તમારા જેવા રિપોર્ટર જ્યારે ગ્રાઉન્ડ ઉપર આવે છે ત્યારે આપણને દેખાય છે કે નહીં હાલત તો વિસ્માર છે. શું વ્યવસાય કરો છો આપ? હું જોબ કરું છું આઈએમ અમદાવાદમાં. અચ્છા, તમે કહો તો તમે તો અહીંયા અમદાવાદમાં છો એટલા માટે તમારું બ્રોડ તમે વિચારી રહ્યા છો. શું તમે કીધું કે 10 વર્ષમાં ચેન્જ કરી દેવું જોઈએ એમ, બરાબર છે? તો પછી કોને લાવવું જોઈએ? કારણ કે લોકોને તો એવું લાગે છે કે નહીં, લોકો તો કેવું છે અહીંયા તમને કહું, લોકો મંદિરના મુદ્દે વોટ આપે, લોકો સારા હેલ્થ સિસ્ટમ લઈને વોટ નથી આપતા, સારી વ્યવસ્થાઓને લઈને વોટ નથી આપતા, તો પછી કઈ રીતે લોકો સુધી? સો દેટ ઇઝ ધ પ્રોબ્લેમ વિથ ઇન્ડિયા. સી, આપણે પહેલા એક ભૂલ કરી બેઠા છીએ કોંગ્રેસ સાથે કે કોન્સ્ટન્ટ એમને મોર દેન 40-50 યર્સ આપણે કોંગ્રેસને મત આપવા કર્યા આંખો બંધ કરીને, અને સેમ ભૂલ હવે આપણે આમાં રિપીટ કરી રહ્યા છીએ. દેટ ઇઝ વાય આઈ સીક અ પોલિસી કે જેની અંદર ફર્સ્ટ થિંગ કે 10 વર્ષથી વધારે કોઈ પણ ગવર્મેન્ટ રિપીટ ના થવી જોઈએ, ચાહે સ્ટેટ લેવલ હોય ચાહે કેન્દ્રમાં હોય. સેકન્ડ થિંગ, યુવા નેતાઓને આગળ આવવા દો. રિટાયરમેન્ટ હોવું જોઈએ. આજે આપણા પ્રધાનમંત્રીને આપણે જોઈએ છીએ મોર દેન 75 યર્સ તે ક્રોસ કરી ગયા છે, બટ સ્ટીલ હી ઇઝ ધેર. વાય? કોઈ યુવા નેતા આવે કે જેને પણ મોકો મળે તો આ દેશ ચાલશે, અધરવાઇઝ કોઈ બી પાર્ટીનો હોય. મને પાર્ટીથી કોઈ લેવા દેવા નથી. ફર્સ્ટ થિંગ મેં જેમ કીધી પોલિસી આવે, અને સેકન્ડ થિંગ કે કોઈ યુવા નેતા આવે અને રિટાયરમેન્ટ પ્લાન બને. અધરવાઇઝ તો આ તો ચાલતું જ રહેશે. તમે એવું માનો છો કે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિટાયર થઈ જવું જોઈએ? એમનો કાર્યકાળ સમાપ્ત થઈ જવો જોઈએ, કારણ કે આપણે તો એમને જોતા આવ્યા છીએ લાસ્ટ 30 વર્ષથી, ગુજરાતના સીએમ થી લઈને પીએમ સુધી. દેટ્સ ઇનફ. નાઉ હી સ્પોન્ટેનિયસલી હિમસેલ્ફ શુડ કે ના હવે હું જાઉં છું, કે ના કે બસ કન્ટિન્યુ કરે જાય છે.
કોઈ બીજો ચહેરો બી આવે તો એનો ફાયદો એ થશે, કારણ કે અત્યારે જે પણ લોકો છે એ નાદાનીમાં ફક્ત મોદીજીના નામ પર વોટ આપી રહ્યા છે. મોદીજીને આપણે કન્ડેમ નથી કરી રહ્યા, પણ એકવાર હવે મોદીજી હટે, કોઈ બીજો ચહેરો આવે તો ભાજપનું થોડું સ્પષ્ટીકરણ થાય, પારદર્શિતા આવે ને પછી આપણે ભાજપને વોટ આપો કે બીજા કોઈને આપો એ આપણને ખબર પડે. રાહુલ નામ છે મારું. રાહુલભાઈ શું કહેશો, તમે બી યંગ છો, કારણ કે લોકલ સમસ્યાઓ તો છે પણ બેરોજગારીની બી સમસ્યા છે સાથે યુવાનોને, તમને લોકોને શું નડે? અમને નડે તે છે કે અહીંયા જે ભાજપની સરકાર આવી છે, જે લાસ્ટ ઘણા સમયથી છે, પણ અહીંના જે રોડ રસ્તા છે, પાણીનો સમસ્યા છે, એ બધી સોલ્વ નથી થઈ રહી. તો જેમ વિશાલભાઈ આપણને કહ્યું કે કોઈ બી સરકાર લાંબી ના ટકવી જોઈએ. પ્લસ આપણા હાથમાં એવો પોઈન્ટ હોવો જોઈએ કે જે સરકારને આપણે ચૂની છે એને 5 વર્ષ સુધી વર્ક કરવાનું છે પણ એ નથી કરી રહી, તો આપણા પાસે એ બી પાવર હોવો જોઈએ કે સરકારને આપણે તાત્કાલિક બદતરફ કરી શકીએ. એવી કોઈ ચૂંટણી કરીએ કે જે સરકાર અત્યારે આવી છે અને 5 વર્ષમાં કાર્યકાળ નથી કરી રહી, તો એ 5 વર્ષ પહેલાં એને આપણે નીકાળી દઈએ અને બીજા જે કામ કરી રહ્યા છે એને લાવી શકીએ. આ રીતનો એક પાવર હોવો જોઈએ. સ્વાભાવિક છે કે નિકોલની અંદર તમામ પ્રકારની મોટી સમસ્યા છે. સ્થાનિક યુવાનો પણ માને છે કે હવે સરકારની બદલાવની જરૂર છે, અને કેટલાક યુવાનો માને છે કે આમ આદમી પાર્ટીનો જો ચાન્સ આપવામાં આવે આ વિસ્તારમાં તો નિશ્ચિત છે બદલાવ દેખાય છે. લોકલ ધારાસભ્ય તરીકે જરૂરથી જગદીશ વિશ્વકર્મા છે. કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે વોટ મળે છે, પણ એમને પણ હવે રિટાયર્ડ થવું જોઈએ તેવી વાત અત્યારે થઈ રહી છે. સહયોગી સંદીપ સાથે અનિલ પટેલ, અમદાવાદ.